students, good morning. Today's lecture discussing about structure of tRNA. Okay, 10 to 20% in total cellular RNA. સેલની અંદર tRNA કેટલા પરસેન્ટ પ્રેઝન્ટ છે તો કે 10 to 20%. ઓકે ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન સાઇટોપ્લાઝમ ઓફ સેલ. tRNA ક્યાં પ્રેઝન્ટ હોય તો સાઇટોપ્લાઝમ ની અંદર. ઓકે, હવે tRNA નું મોલેક્યુલર વેટ શું છે? મોલેક્યુલર વેટ ઓફ tRNA ઇઝ 23,000 to 30,000. ઓકે, એન્ડ 73 to 93 ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ ઇન tRNA. ન્યુક્લિયોટાઇડ આટલા પ્રેઝન્ટ છે, બરોબર. જો મોલેક્યુલર વેટ એન્ડ ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ એઝ કમ્પેર ટુ રાઇબોઝોમલ RNA એન્ડ મેસેન્જર RNA કરતા કેવા છે? ઓછા છે. તો એમને શું કીધું? સ્મોલેસ્ટ RNA, બરોબર. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ સોલ્યુબલ RNA. tRNA ને કેવું કહે છે? સોલ્યુબલ RNA, because it is soluble in 1 molar NaCl. Okay, next, 20 types of tRNA molecules in living, each specific for the 20 amino acid present in protein. 20 types ના tRNA ના મોલેક્યુલ છે એ કેમની અંદર પ્રેઝન્ટ હોય તો કે લિવિંગ સેલની અંદર. અને 20 જે અમીનો એસિડ છે એ સ્પેસિફિક ફોર પ્રોટીન માટે પ્રેઝન્ટ હોય, બરોબર. એડેપ્ટર આરએનએ. એડેપ્ટર આરએનએ શું કરશે? ઇટ કેરીઝ અમીનો એસિડ ટુ સાઇડ ઓફ પ્રોટીન સિન્થેસિસ. એ અમીનો એસિડનું કેરિંગ કરશે, મીન્સ અમીનો એસિડને પ્રોપર કોમ્પ્લિમેન્ટરી એવી કોડોનની સિક્વન્સ હશે એ રીતે લઈ આવશે અને શું કરશે? પ્રોટીનનું સિન્થેસિસ. નેક્સ્ટ, બેસ્ટ મોડલ ટુ એક્સપ્લેન સ્ટ્રક્ચર ઓફ tRNA given by 2 scientists, હોગલેન્ડ એન્ડ હોલી. હોગલેન્ડ જે સાયન્ટિસ્ટ છે ને એમને હેરપિન મોડલ આપ્યું tRNA નું, બરોબર. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ હેરપિન મોડલ, બરોબર. તો આરએનએ છે તો ડાયરેક્શન કઈ હોય? 5' to 3'. ઓકે, 5' પર શું પ્રેઝન્ટ હોય? G મીન્સ ગાનોસાઇડ. જ્યારે 3' પર સિક્વન્સ હશે CCA, ઓકે, અને કાર્બોહાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે. એન્ડ એન્ટીકોડન્સ પ્રેઝન્ટ હશે. ને એન્ટીકોડન્સ ને અનધર નેમ શું કહેવાય? નોડોક્સ. નોડોક્સ એ કોડોન્સ નો ઓપોઝિટ લખો તો શું લખાય? નોડોક્સ. ઓકે, નેક્સ્ટ મોડલ જોશું આપણે, ક્લોવર લીફ મોડલ, બરોબર. તો એ કયા સાયન્ટિસ્ટે ડિસ્કવર કર્યું? તો ઓલી, બરોબર. ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ક્લોવર લીફ સ્ટ્રક્ચર. ઓકે, કઈ ડાયરેક્શનમાં હોય? 5' to 3'. ઓકે, 5' પર શું પ્રેઝન્ટ હોય? ગાનોસાઇડ. જ્યારે 3' ઉપર કઈ સિક્વન્સ પ્રેઝન્ટ હોય? CCA, બરોબર. જુઓ આમાં છે આ રીતે દેખાય છે. ઓકે, તો જે આ રીતે આમ બેન્ડ વળેલું દેખાય છે આપણે એમને શું કહેશું? લૂપ અથવા આર્મ. લૂપ ઓર શું કહેશું? આર્મ, બરોબર. જ્યારે આ સ્ટ્રેટમાં દેખાય છે એમને શું કહેશું? સ્ટેમ. અહીંયા બધી શું પ્રેઝન્ટ છે? સ્ટેમ. હિયર. ઓકે, એન્ડ જ્યાં અહીંયા પ્રેઝન્ટ હશે શું હશે? હાઇડ્રોજન બોન્ડ. જ્યારે અહીંયા લૂપ ફોર્મ હશે ત્યાં હાઇડ્રોજન બોન્ડ એટલા પ્રેઝન્ટ, સોરી આ મેં અહીંયા હાઇડ્રોજન બોન્ડ બતાવ્યા છે ને એકચ્યુઅલી બતાવવાના નથી. અહીંયા હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ નહીં હોય બીકોઝ અહીંયા એબનોર્મલ નાઇટ્રોજન બેઝ આવેલા હશે. ઓકે, એ આગળ આપણે જોશું. સ્ટેમ અને લૂપ એ ખબર પડી ગઈ આપણે. હવે જોશું ઇન ધીસ સ્ટ્રક્ચર ઇન પ્રેઝન્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ આર્મ ઓર લૂપ. લૂપ કોને કહેવાય એ આપણે ખબર પડી ગઈ. ધીસ ઇઝ અ લૂપ. ઓકે, સ્ટેમ પણ ખબર પડી ગઈ. એન્ડ ધેન વી વિલ સી
કયા લૂપ પ્રેઝન્ટ છે અને એમનું નામ શું છે, બરોબર, એ આપણે જોશું. ફર્સ્ટ ઓફ ઓલ, એન્ટીકોડન લૂપ ઓર આર્મ. ઓકે, એન્ટીકોડન આર્મ. અહીંયા 7 બેઝ પ્રેઝન્ટ હશે. જુઓ, 1 2 3 4 5 6 ને 7. ઓકે, તો 3 4 5 એ કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ બનાવશે. કોના જોડે? તો mRNA જોડે. ઓકે, mRNA કઈ ડાયરેક્શન હોય? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ઓકે, અને કોમ્પ્લિમેન્ટરી બનાવે તો શું થાય? એ છે એસ જોડે શું આવે? આરએનએ નું સ્ટ્રક્ચર છે તો એ જોડે શું આવે? યુ જોડે પાછું શું આવી જશે? એ. જી જોડે સી. જુઓ અહીંયા બતાવ્યું. અને એની ઓપોઝિટ ડાયરેક્શન, અહીંયા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે તો અહીંયા શું આવશે? 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. બરોબર, 7 બેઝ પ્રેઝન્ટ છે એ બતાવી દીધા. અને આ લૂપને કયો લૂપ કહેવાય? એન્ટીકોડન લૂપ. બરોબર. And then this loop present in abnormal base present હશે. કયો abnormal base present હશે? તો ઇનોસાઇન. ઓકે, શું હશે ઈ? abnormal base. ઓકે, હવે જોશું આ. ઓકે, તો અહીંયા કયો લૂપ હશે? તો ટી સાઈ સી. ઓકે, ટી મીન્સ થાઇમીન, સી મીન્સ સાઇટોસિન અને સાઈ મીન્સ સુડોયુરાસિલ. ઓકે, in this loop present in two types loops is abnormal base which is the first one pseudouracil abnormal base and second one is ribothiamidine base. કયો? abnormal base. ઓકે, એન્ડ આ જે આર્મ છે ઓર લૂપ છે એનું ફંક્શન શું છે? એ શું કરશે? રાઇબોઝોમ બાઇન્ડિંગ સાઇટ. ઓકે, શું છે? રાઇબોઝોમ બાઇન્ડિંગ સાઇટ. બરોબર. એન્ડ નેક્સ્ટ જોશું આપણે ધીસ વન. એન્ડ હિયર 7 બેઝ પ્રેઝન્ટ હશે. અહીંયા પણ 7 બેઝ પ્રેઝન્ટ હશે, અહીંયા પણ 7 બેઝ હશે. એન્ડ નેક્સ્ટ અહીંયા કેટલા બેઝ પ્રેઝન્ટ હશે? 8 to 12 બેઝિસ પ્રેઝન્ટ હશે. અને આ લૂપ છે અને આપણે શું નામ આપશું? તો DHU લૂપ. ઓકે, અથવા ડી આર્મ પણ અમુક બુકમાં એમ પણ લખેલું હશે, ડી આર્મ, અમુક બુકમાં એ પણ લખેલું DHU લૂપ. બધું સરખું જ છે. ઓકે, DHU એનું ફૂલ ફોર્મ શું થાય? ડાયહાઇડ્રોયુરિડીન. ઓકે, જે આ છે DHU એનો અહીંયા જે આ ફોર્મ જોવા મળ્યું બેન્ડ ફોર્મમાં, બરાબર. અહીંયા એબનોર્મલ બેઝ કયું છે? તો કે છે ડાયહાઇડ્રોયુરિડીન. એ શું છે? એબનોર્મલ બેઝ. એન્ડ આની અંદર કેટલા બેઝિસ પ્રેઝન્ટ હોય? 8 to 12. અને DHU લૂપ છે એનું ફંક્શન શું છે? તો અમીનો અસાઇલ સિન્થેટેસ. ઓકે, એન્ડ અહીંયા 3 પ્રાઇમ પર છે એનું ફંક્શન શું છે? અમીનો એસિડ બાઇન્ડિંગ સાઇટ. અમીનો એસિડ હશે, બરાબર. અમીનો એસિડમાં OH અને કાર્બોક્સિલિક બે ગ્રુપ પ્રેઝન્ટ હોય. ઓકે, તો જે કાર્બોક્સિલિક ગ્રુપ પ્રેઝન્ટ હશે ને એ 3 પ્રાઇમ ના OH ગ્રુપ જોડે બાઇન્ડ થશે. ઓકે, એટલું યાદ રાખવાનું. કાર્બોક્સિલિક ગ્રુપ કોના જોડે બાઇન્ડ થાય? 3 પ્રાઇમ પર. ઓકે, અને આ જે 3 પ્રાઇમ વાળી સાઇડ છે એને આપણે શું કહીશું? એસેપ્ટર આર્મ. શું કહેવાય? એસેપ્ટર આર્મ. ઓકે, આર્મ ઓર લૂપ કોઈ भी તમે લખી શકો. ઓકે, today's lecture is enough.
Next lecture we will be discuss about messenger RNA. Okay. Thanks to all.